મારા પપ્પા ઇન્સ્પાયર થઈ ગયા હતા ને ત્યારથી મેં માતાજીને માનતો જ નહોતો. માતાજીને ગાવું બોલતો બધું જ કરતો. મેં માનતો એટલે માનતો જ નહોતો. પણ જ્યારે મારા કાકા અહીં આવતા હતા ત્યારે મેં એમને કીધું, મેં કીધું તમે માતાજીને માનો છો તો મેં કીધું તમારી માતા આ પૈસા મારા અટકાઈ ગયા છે એ લાવે તો મેં તમારી માતાજીને માનું. ત્યારે પછી મેં ઘરે પહોંચ્યો નતો એના પહેલા પાસ થઈ ગયેલા માડી. એટલે તું પેલા માતાજીને માનતો? મેં ગાળો જ બોલતો હતો માડી. ગાળો જ બોલતો હતો માતાજી કે આ બધું ના હોય, આ બધું ના હોય. એટલે પછી તારા કાકા અહીંયા આવતા? હા, મારા કાકા સેવામાં છે, એમની આ રસ્તો બતાવ્યો. પહેલા તો એમનું સારું થાય. ભલે તાર કીધા વગર પેલા એમનું જ સારું થશે રસ્તો બતાવવા વાળા. પણ તાર કાકા અહીંયા આવતા હતા એટલે તાર કાકા મારા ગુણગાન ગાય, મતલબ મારી વાતો કરે. હા, તો તે સાંભળી હશે. હા, તો કે બહુ માતા માતા કરો છો, તમારી માતા એવી જબરી હોય તો મારા હલવાયેલા પૈસા લાયા લે તો હું મોનું. અને પછી શું થયું? પૈસા પાસ થઈ ગયા. પછી 5 રવિવાર મેં માનતા રાખેલી. કીધું અને કેટલા સમયમાં પાસ થઈ ગયા? 2 કલાકમાં જ થઈ ગયા હતા. ઘરે વડોદરા નતો પહોંચ્યો મેં માડી. 6-7 મહિનેથી આમ અટકાઈ રહ્યા હતા માડી. અને કીધું 2 કલાક નહીં થયા? 2 કલાકે નહીં થયો માડી. હા, જોજો ઝીલી લીધો ને બોલ. પણ કેમ? શ્રદ્ધા તો હતી પણ એક પ્રમાણ જોતું હતું કે માતાજી હોય તો એક નાનું પ્રમાણ મને મળી જાય તો હું માનું. હવે આ પ્રમાણ આ જીવન એને આસ્તિક બનાવી દીધો. આ નાનું એકલું પ્રમાણ એને આ જીવન આસ્તિક બનાવી દીધો. હવે ભલે ગમે તેવું દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ વિપરીત થઈ જાય, પણ છતાંય એની શ્રદ્ધા ક્યારેય ડગે નહીં. એક જ વસ્તુ યાદ આવજો, 2 કલાકમાં માતાજી કહેવાથી 2 કલાકમાં મારું કામ કરી બતાવતા હોય તો માતાજી આવા કાળા કળિયુગમાં સાક્ષાત હાજરા હજુર છે એવું તારા હૃદયમાં વિશ્વાસ બેહી ગયો. હા માડી. હવે તું કોઈ મેણા મારીશ ના, કોઈ ગારો બોલીશ ના. હવે ના બોલતો હો. ના માડી. જેટલી બધી માતાઓએ ગારો ખાધી, ભગવાને ખાધી ગારો, પણ છતાંય ભગવાન દયાલુ છે. માં ગાર ખાઈ નહીં તે ક્યારેય અહિત ના કરે. એમનો માં છે. ભલે રામ ખૂબ રામ.